રામ 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 બાકી હું હાલે મોજ છે આપણા નવા મોટા વ્લોગમાં તમારું હાર્દિકને વધારે હાર્દિક સ્વાગત છે. તો તમને લાગતું હોય અત્યારમાં હું અહીંયા ઝારમંડ બાજરામાં આટામાં આવ્યો તો તમને કહી દઉં આપણે અત્યારમાં પાણી પાહી આ જોઈ લ્યો પાણી પાહી એટલે પાણી પાવાનો મૂડ અત્યારમાં મતલબ એ છે કે આપણે જવાનું ભાઈબંધના લગ્નમાં આજે 3 તારીખ એટલે આપણે જવાનું હેડીનના ગામમાં ભાઈબંધના લગ્નમાં. તો આપણે અહીંયા મતલબ જઈશું અને પછી અહીંયા જઈને બ્લોગિંગ કંઈક કરશું. તો અહીંયા જવાનું છે એટલે આપણે વહેલા પાણી વાળવા આવ્યા છીએ, બાકી તો કાંઈ છે નહીં. આ વ્લોગિંગમાં છે ને યાર એક ચીજનો વાંધો પડે કે છે ને આપણે જે મોટો બ્લોગ બનાવવાનો હોય ને ત્યારે આપણે ઊભો ફોન રાખવો પડે, કારણ કે શોર્ટ બ્લોગ એ બનાવવાનો થાય જ છે. આપણે રોજ ડેઈલી શોર્ટ બ્લોગ મૂકી એને જોતા રહી જાય. પણ આજે 2 વસ્તુ બનાવવાનું થાય ને એટલે એક ખેલ ઊભો ફોન રાખવાનો થાય અને એક ખેલ આડો રાખવાનો થાય. મતલબ એકને એક વસ્તુ 2 ખેલ કેપ્ચર કરવાનું થાય. અને જો એ કેપકટમાં આમ ઊંધું હવરું કરી નાખી તો યાર એ હરખો નથી લાગતો. ફોન તમારે આડો રાખીને જોવું પડે. એટલે આપણે યાર આ થોડુંક મજુ એ થોડુંક મેન્ટેન કરવામાં વાર લાગે છે. એટલે આપણે મોટા બ્લોગ આવવામાં થોડીક વાર લાગે. અને આજ તો ભાઈબંધના લગ્નમાં જવાનું હોય એટલે આજે કંઈક ટ્રાય કરશું. જો હરખો આમ ફોન આડા બ્લોગનું આપણે ટ્રાય મારી મોટા બ્લોગ બનાવવાનું. જો આપણેથી અહીંયા બોલાય છે, મતલબ વધારે પબ્લિક છે તો આપણે બોલીએ નહીં અહીંયા, એટલે ખાલી વિડીયો ઉતારીને પછી હું ઓલું શું કહેવાય લિપસિંગ કરી નાખીશ. પ્લસ ભાઈ જો ફેમસ થવું હોય તો યાર આટલું કરવું પડશે, નકર તો યાર કોણ ઉભા પૈસા દઈ જવાનું છે. તો યાર હવે મળી સીધા આનું થાય ત્યારે મળી. બાકી હું ઘરે આવીને લગ્નમાં જવા માટે આપણે બ્લેક પેન્ટ અને વ્હાઇટ શર્ટ પહેરીને તૈયાર થઈ ગયા છીએ. પછી સુગંધિત થવા માટે આપણે સુકુમારનું અંતર સાટી લીધું. તમે કયો અંતર વાપરો હો મને કોમેન્ટમાં કહી દીજો. ભગત માણા લાગી એટલે હાથમાં એક દોરો બાંધી લીધો. શાબાશ. પગમાં પહેરવા બૂટ અને મોજા પણ આર્યા અને આર્યો આપણો આખો લુક. ચશ્મા પહેરીને તો એકદમ હીરો જેવો લાગુ હું. હાલો ભાઈ હવે નીકળી ગઈ લગ્નમાં. ભાઈબંધના બીજું શું હોય ત્યાં જઈને મળી. ફાઇનલી આ બધી ગાડીઓ અહીંયા પડ્યું, અહીંયા જ વરરાજો છે. હા અહીંયા ગળદી તો જો આપણે તો ગમે અહીંયા ટાઈમથી પહેલા જ પોગી જાય, કારણ કે જમવાનું હજી નથી થયું. વરરાજો ક્યાંય દેખાતો નથી એટલે આપણે એને ગોતવા નીકળી ગયા. ફાઇનલી આર્યો વરરાજો ને વરરાજાને પરણવાનો હરખ ને હમણાં તો શાબાશ. ખાઈ બેન આપણે પાછો જ્યાં વરરાજો બેઠો ત્યાં પગ વરરાજો તો તારે દાંત કાઢ. વરરાજાને કોંગ્રેચ્યુલેશન કહી દઈ અને પછી ઘર તરફ હાલતા થાય. વરરાજાને કોંગ્રેચ્યુલેશન કહી દીધું હે ને ખાઈ બેન આપણે જઈએ ઘરે. હા હવે બાકી ખાવા ટાણે ગળદી દેખાણી હો. તો ભાઈ લગ્નમાંથી આપણે પાછા ફાઇનલી પહોંચી ગયા ઘરે. આજે પેપ્સી હાલો ખાવા. ને હવે આપણે સાંજે વાડીએ મળી. બીજું શું હોય મિત્રો વાગ્યા છે 3 ને આપણે જઈ છીએ વાડીએ. તો સીધા વાડીએ મળી. આ રહ્યું આપણું બ્લેક હોન્ડા. વાડીએ મળી. બાજુ શું હોય શું કે ભાઈ આપણે આવી ગયા છીએ વાડીએ. જોકે લગ્નમાં આપણે જઈએ અને આપણે વ્યાઈ વાડીએ અને આપણે કરી દીધું અહીંયા પાણી ચાલુ જોઈ લ્યો. એટલે એમાં થયું એવું કે ભાઈ આપણે લગ્નમાંથી વ્યાય સીધું કરી નાખ્યું પાણી ચાલુ, કારણ કે ટાંકો ભરાઈ ગયો હતો એટલે પાણી વાળવું જરૂરી હતું. એટલે આપણે વ્યાય છે અને ભાઈ સાંજે જવાનું થશે લગભગ ફુલેકામાં જવાનું થાય છે. પછી નક્કી નહીં કાંઈ હજી. ત્યાં ગયો ને એમાં મારે લિપસિંગ કરવું જ પડશે, બાકી નકર નહીં હાલે. કારણ કે ત્યાં જઈને હું કાંઈ બોલી જ નહીં. ભાઈ વિડીયો 2-3 જ બનાવે, કારણ કે ભાઈ ક્રાઉડમાં જઈને વિડીયો ઉતારવો એ ભાઈ સારું ન લાગે. એટલે કે ભાઈ જ્યારે ફોન કાઢ્યો ત્યારે ભાઈ કોકને કોક સામું જોતું હોય. ભાઈ આમાં વિડીયો ઉતારો ભાઈ મોંઘો પડી જાય. બ્લોગર બનવું કાંઈ સહેલું કામ નથી. એટલે તો કહું છું કે સારું ખૂબ ભાઈ આમ બ્લોગિંગ કરવું હોય તો થોડુંક સહેવું પડે. વિચારતો નહોતો ભાઈ ફુલેકામાં જવાનો, પણ ભાઈ કંઈક એવું થઈ ગયું છે કે ભાઈ જવું પડશે. નકર ભાઈ નહીં ભાઈ ઓલું શું કહેવાય નહીં મજા આવે, જવું જ જોઈશે હવે. બાકી હું એટલે ભાઈ બધાને મોજ જ છે. તો અમારે હજી બાજરો પાકવામાં વાર હે જોઈ લ્યો. હવે તો મને થાય કે રોજ શું યાર બાજરામાં જ શોર્ટ મિની બ્લોગ બનાવ, પણ આપણે યાર રોજ બાજરામાં જ આવવું પડે. જો કે બાયણ જઈશું ત્યારે બાયણને બનાવી. જો કે આજ લગ્નમાં ગયા એટલે બાયણનો બ્લોગ બનાવી નાખ્યો. પણ કેવો લાગ્યો કોમેન્ટમાં બતાવી દીજો.